નમસ્કાર દોસ્તો, વ્રત કથા તો તમે ઘણી સાંભળી હશે, પણ ક્યારેય એકાદશીની આવી વ્રત કથા નહીં સાંભળી. તો આ વ્રત કથા સાંભળવા માટે વિડીયો પૂરો જોજો, પૂરો સાંભળજો. સફલા એકાદશી વ્રત કથા. પોષ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશી દર મહિનામાં 2 વાર આવે છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુએ ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુને વિશેષ કૃપા થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. સફલા એકાદશી વ્રત કથા. સફલા એકાદશી એ વિષય રૂપે દીપદાન કરવું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે, જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું. નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશી શુભાકાણી કથા સાંભળો. ચપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતની રાજધાની હતી. રાજસિંહ મહિષ્મતના 5 પુત્રો હતા, જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રહેતો હતો. પસ્ત્રગામી અને વિષયાસક્ત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચો કર્યો. એ હંમેશા દુરાચારણ્ય અને બ્રાહ્મપોન નિર્દક હતો. તે વૈષ્ણવ અને દેવોની હંમેશા નિંદા કરતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારનો એનું નામ લુભગ રાખી દીધું. પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. લુભગ ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ધન લૂંટી લીધું. એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો. પરંતુ જાણે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતીનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો. પછી વનમાં પાછો આવ્યો. એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એ દુષ્ટનું વિશ્વાસસ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુભગ ત્યાં જ રહેતો હતો. એક દિવસ કોઈ સચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીનું વ્રતનું પાલન થઈ ગયું. માગસર માસના કૃષ્ણ પક્ષની 10મીમાં દિવસે પાપી લુભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાના કારણે રાતભર ઠંડીમાં ધૂધવતો રહ્યો. આથી એ સમય એને ઊંઘ ના આવી કે ના આરામ મળ્યો. એ નિશ્રાત જેવો થઈ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ના આવ્યો. સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો. બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો, લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખના કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. રાજન જ્યારે લુભગ ઘણા બધા ફળો લઈને વિશ્વમાં સ્થાન આવ્યો, ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુનું સંતુષ્ટ થાય. આમ કહીને લુભગ રાતભર ઊંઘતો નહીં, પર આ પ્રમાણે આને ચારે એણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફલા એકાદશીની પ્રસાદથી સંજય રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ. ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યારે પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી. દિવ્ય આભૂષણોની શોભાની સ્વપ્ન થઈ. તેણે નિષ્કષ્ટ રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુભગ તરત રાજ્યની મમતા છોડીને રાજ્યનું પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતું. આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કે છે તે આ લોકોમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતના સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે. આના મહિનામાં ને વાંચવા, સાંભળવા અને અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે.
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.